ભુજમાં માતા રેણુકા ટ્રસ્ટ દ્વારા 24 જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટનું વિતરણ. ભુજ સમસ્ત બ્રહ્મસમાજ છાત્રાલય ખાતે માતા રેણુકા ટ્રસ્ટ દ્વારા રાશન કીટ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ મંજુલાબહેન ઉપાધ્યાય, ટ્રસ્ટી હીરાલાલભાઈ અજાણી, એડવોકેટ મુકેશભાઈ ઉપાધ્યાય સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા વર્ષ 2003થી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જરૂરિયાતમંદ બહેનોને આર્થિક સહાય, વિદ્યાર્થીઓનું સન્માન, યાત્રા સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે 24 લાભાર્થી બહેનોને રાશન કીટ તેમજ મીઠાઈના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મીઠાઈના પેકેટના દાતા તરીકે દીપક મહારાજ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલાબહેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય માલશી માતંગ, નિરોણા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.